તો રાજકોટ સર્કિટ હાઉસમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની બેઠક હતી, જ્યાં આંતરિક જૂથવાદ અને શહેર ભાજપમાં વિવાદ વચ્ચે શાહની આ બેઠક સૂચક માનવામાં આવી રહી છે। રાજકોટ કોર્પોરેશનના હોદ્દેદારો, સાંસદ અને ધારાસભ્યો સાથે તેઓએ બેઠક યોજી। રાજકોટ શહેર અને જિલ્લાના હોદ્દેદારો પણ બેઠકમાં હાજર રહ્યા। બેઠકમાં પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ગોવિંદ પટેલ પણ હાજર રહ્યા। તો સિનિયર આગેવાન કશ્યપ શુક્લ, પૂર્વ મેયર રક્ષા બોડિયા, બીના આચાર્ય પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે તાજેતરમાં જ રાજકોટ શહેર ભાજપનું જૂથવાદ સપાટી પર આવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા લીલુબેન જાદવની નારાજગી સામે આવી હતી। લીલુબેન જાદવે કાવતરાપૂર્વક તેમની છબીને ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યાનો આરોપ કર્યો હતો અને ભાવુક થઈને રજૂઆત કરી હતી અને ભવિષ્યમાં વધુ ફોડ પાડવાની તેઓએ વાત કરી હતી। તો ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોથી જે રીતે રાજકોટમાં આંતરિક જૂથવાદ જે ભાજપની નીતિથી બિલકુલ વિરુદ્ધમાં આવતી બાબત છે અને તેને લઈને વિરોધ જોવા મળ્યો હતો। જૂથવાદ સપાટી પર આવ્યો હોય અને ફરિયાદોના સૂર ઉઠ્યા હોય તે પ્રકારની ફરિયાદો સામે આવી હતી, જે મામલે આજે જે અમિત શાહ દ્વારા બેઠક કરવામાં આવી છે તે બેઠકને ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે। સ્વાભાવિક છે કે એક એવો પક્ષ કે જે પોતાના જૂથવાદને હંમેશા ડામી દેવામાં માને છે અને તે ક્યારેય પણ જૂથવાદને આગળ નથી આવવા દેતો અને સૌ કોઈ પક્ષમાં મળીને જ કામ કરતા હોવાનું નિવેદન અવારનવાર સામે આવતું હોય છે। પરંતુ હવે જે પ્રકારે છેલ્લા થોડા સમયથી રાજકોટના અંદરના જે નેતાઓ દ્વારા જ એકબીજાના વિરુદ્ધમાં જે નિવેદનો આપવામાં આવ્યા હતા તે મામલો હવે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ ન કરે અને પક્ષને કોઈપણ રીતે નુકસાન ન પહોંચાડે, જૂથવાદ ચરમસીમાએ ન પહોંચે તેને ખાળવાના, તેને કાબૂમાં કરવાના પ્રયત્નોના ભાગરૂપે આ બેઠક જે છે તે જોવામાં આવી રહી છે। તો આ જ અંગે વધુ વાત કરવા માટે સિદ્ધાર્થજી અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી જાણીએ કે આખરે રાજકોટમાં કઈ રીતે આ જૂથવાદ ચરમસીમાએ ન પહોંચે તેને કાબૂમાં કરવા માટેના પ્રયાસના ભાગરૂપે આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે। જાણવા માંગે છે મોહિત, કઈ રીતે અમિત શાહ દ્વારા આ સૂચક બેઠક યોજવામાં આવી, કોની કોની ઉપસ્થિતિ હતી અને આ બેઠક કઈ રીતે મહત્વની રહી? જણા હું આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ સર્કિટ હાઉસ ખાતે ત્યારે જે હલચલ છે તે જોવા મળી રહી છે, કારણ કે આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ છે તેઓ આજે જે રાજકોટની મુલાકાતે હતા અને તેમનો નિર્ધારિત કાર્યક્રમ સર્કિટ હાઉસે ન હતો, તેમ છતાંય તેઓએ જે જિલ્લા અને શહેરના જે આગેવાનો છે તેમની સાથે તેમની મુલાકાત છે તે કરી છે। જે સિનિયર આગેવાન કશ્યપભાઈ શુક્લ છે, આપણે કશ્યપભાઈ શું કહેશો? અમિત શાહનું મુલાકાત માટેનું કોઈ આયોજન ન હતું, પરંતુ તેમ છતાં આ બેઠક છે તે લેવામાં આવી છે, કાર્યકર્તાઓને મળ્યા છે, શું સંદેશો હતો? જૂના સંઘના સ્વયંસેવક છે એટલે સંઘના સંસ્કાર ચોક્કસ હશે। રાજકોટની જૂની યાદો એને તાજી કરી છે, રાજકોટના જૂના મિત્રોને પરિવારને યાદ કર્યા છે અને કાર્યકર્તા સાથે એક દિવાળી પહેલાનું સ્નેહ મિલન જેવો કાર્યક્રમ કે ભાઈ કેમ છો। એક જે કેટલાક જે જૂના કાર્યકર્તાઓ છે તેમને અમિત શાહનો સમય માંગ્યો હતો, કેટલીક રજૂઆતો છે તે કરી હતી, સ્થાનિક કક્ષાએ કામ ન કરતાઓનો તેઓ પણ સૂર એક છે ઉઠ્યો હતો, આંતરિક જૂથવાદની પણ વાત હતી, તેની વચ્ચેની આ બેઠક, આ અત્યારની બેઠકમાં તો આવો કોઈ સૂર કે આવી કોઈ વાત નથી। હા, ચોક્કસ એને અમિતભાઈ જૂના લોકોને યાદ કર્યા છે, ભંડેરી સાહેબ હોય, ભારદ્વાજ હોય, રમેશભાઈ, આ બધાને યાદ કરીને એને મેસેજ મોકલ્યા હતા કે ભાઈ બધા જૂના લોકો મળવા આવે, પણ સમય ઓછો હતો એટલે મળાય ન મળાય એવું થાય, પણ એક સારા વાતાવરણમાં બધાને મળવાની વાત હતી, બીજી કોઈ વાત નહોતી। સારા વાતાવરણમાં તમામ લોકોને મળ્યા હોય તેવી વાત છે। ભંડેરી સાહેબ, તમને પણ મળ્યા અમિતભાઈ, શું કહેશો, શું ચર્ચાઓ થઈ? ભારતીય જનતા પાર્ટીનો આગેવાન છું, એનો આનંદ છે। વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશ તો ચાલે છે, વિશ્વ નેતાઓ એ રીતે એમનું આજે સ્થાન છે। અમિતભાઈ શાહ સાહેબ આજે આવ્યા અને રાજકોટના શહેર જિલ્લાના આગેવાનો સાથે મળ્યા, ચા પાણીનો કાર્યક્રમ થયો, મને ગમ્યું છે અને સૌ સાથે મળીને પાર્ટીનું કામ કરીએ છીએ, કરતા રહેવાના છે। જે કામ કરવાની હાલના જે હોદ્દેદારો છે તેમની કામ કરવાની રીતને લઈને ક્યાંક કેટલાક નેતાઓમાં નારાજગી હતી અને આ સૂર છે તે ઉઠ્યો હતો, પત્ર લખવાની પણ વાત હતી અને તેની વચ્ચેની આ બેઠક। ભારતીય જનતા પાર્ટી મોટો પરિવાર છે
અને ભારતીય જનતા પાર્ટીનું કમળ જીતતું આવ્યું છે અને કમળને જીતાવડા સૌ સાથે મળીને કામ કરતા હોય છે અને કરવાના છે. ત્યારે મને સંતોષ છે કે અનેકવિધ જવાબદારીઓ પાર્ટી આપી છે, ત્યારે પાર્ટીનો આગેવાન છું, મારી જવાબદારી હું સમજુ છું, ત્યારે કમળને જીતાડવા અમે મહેનત કરીએ કરવાના. સંદેશો આપ્યો કે કોર્પોરેશનની એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં કમળને જીતાવવા માટે કામ કરવાનું. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કરતો જ હોય, જે કાર્યકર્તા માને જે ભાજપને જીતાડવા કમળને જીતાડવા કામ કરતો જ હોય અને કરવું જ જોઈએ, તો જ ભાજપનો આગેવાનના કાર્યકર્તા છે. સ્પષ્ટપણે એટલે આગામી જે મહાનગરપાલિકાની ચૂંટણી છે ને તે ચૂંટણીમાં જે ભાજપને જીતાડવા માટે કામ કરવું તે માટેનો સંદેશો છે તે આપ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આ મુલાકાત ઝરણા એટલા માટે ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે કારણ કે છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં જે પ્રકારે આંતરિક જૂથબંધીની એક જે વાતો ચાલી રહી હતી અને કેટલાક લોકો છે તેમના દ્વારા જે અમિત શાહ છે તેનો સમય પણ માગવામાં આવ્યો હોય તેવી પણ વાત કરવામાં આવી હતી અને તેને લઈને કેટલાક નેતાઓ એવા હતા કે જે ઘણા સમયથી નિષ્ક્રિય હતા. ત્યારે આ તમામ લોકોને સક્રિય કરવા માટે તમામ લોકોને એક સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો અને અમિત શાહે ચાય પે ચર્ચા છે તે કરી છે, તેમની સાથે મુલાકાત કરી છે. પરંતુ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાની આ ખૂબ જ સૂચક મુલાકાત છે કે જે લોકો નિષ્ક્રિય થયા છે, જે લોકો કામગીરી માટે ક્યાંક અડગા રહી રહ્યા છે, તેમને એક સંદેશો આપવામાં અને જે નવું સંગઠન છે, જે નવા હોદ્દેદારો છે તેમને પણ જે જૂના જોગીઓ છે તેમને સાથે રાખી અને આગળ વધવા માટેની એક સૂચના આપવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અમિત શાહનો જે સર્કિટ હાઉસ ખાતેનો કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ ન હતો, નિર્ધારિત કાર્યક્રમ ન હતો અને તેની વચ્ચે આ બેઠક છે તે ખૂબ જ અગત્યની માનવામાં આવી રહી છે. જી બિલકુલ મોહિત, આભાર. તો અમિત શાહ કેન્દ્રીય મંત્રી દ્વારા રાજકોટની મુલાકાત લેવામાં આવી અને આજે જે અચાનકથી સર્કિટ હાઉસ ખાતે જે બેઠક બોલાવવામાં આવી જેમાં પૂર્વ ધારાસભ્યોને પણ બોલાવવામાં આવ્યા અને કેટલીક ફરિયાદો પણ હતી કેટલાક નેતાઓને, કેટલાક કાર્યકર્તાઓને, તે પણ સાંભળવામાં આવ્યું છે. એટલે આ બેઠક જે છે તે રાજકોટ ભાજપ માટે ખૂબ જ મહત્વની માનવામાં આવી છે.